નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ગુજરાતના વિદ્યાર્થીઓને પરીક્ષામાં જરૂરી માહિતી અને માર્ગદર્શન મળી રહે એટલા માટે અમે આપની સમક્ષ જુદા જુદા વિષયના વિડીયો લઈને ઉપસ્થિત થઈએ છીએ. આજે આપણે ગુજરાતી વ્યાકરણ અંતર્ગત સંધિના નિયમો જોઈશું, પણ એ નિયમો જોઈએ પહેલાં અત્યાર સુધી અમે 30થી વધુ જેટલા આવા નિયમોના વિડીયોઝ અપલોડ કર્યા છે. એ વિડીયો જો આપે જોયા ન હોય તો જોઈ લેવા વિનંતી છે. જોઈએ હવે આજનો મુદ્દો. હા, હવે આ જે નિયમ છે પરીક્ષા માટે, આ નિયમ એ આઈએમપી છે, કારણ કે આમાંથી અવારનવાર પરીક્ષામાં પૂછાય છે. હા, વિસર્ગની પહેલાં અ કે આ સિવાયનો સ્વર હોય, એટલે કે અ કે આ સિવાયનો સ્વર્ગ હોય, અને વિસર્ગ પછી ર આવે. વિસર્ગ પછી ર આવે તો એમાં બે ફેરફારો થાય છે. એક, વિસર્ગ છે એ નીકળી જાય. બીજું, આગળ જે સ્વર છે એ દીર્ઘ થઈ જાય. એટલે આ નિયમ છે, તમે યાદ રાખો. બે ફેરફાર થશે. વિસર્ગનો લોપ એટલે વિસર્ગ છે એ નીકળી જાય, અને આગળનો જે સ્વર છે એ દીર્ઘ થઈ જાય. રસ્વ ઈ હોય તો દીર્ઘ ઈ, રસ્વ ઉ હોય તો દીર્ઘ ઉ થઈ જશે. રાઈટ, આ ધ્યાનમાં રાખો. નિહિ વત્તા રવ આ વિસર્ગ છે, એના પછી ર આવ્યો તો શું થશે? પહેલી બાબત તો આ જે વિસર્ગ છે એ નીકળી જશે. બીજો ફેરફાર, આગળ જે સ્વર છે એ દીર્ઘ થઈ જશે, એટલે નીરવ, રવ વગરનું, અવાજ વગરનું. નિહિ વત્તા રસ તો નિરસ, રસ વગરનું. આ જે વિસર્ગ છે નીકળી ગયો, અને આ એ દીર્ઘ થયો. અહીંયા એક બીજી વાત મિત્રો હું તમને કરું કે સાર્થ જોડણી કોષમાં નિરસ જોડણીને પણ સાચી આપી છે. એટલે ભાષાકીય રીતે તો આ અશુદ્ધ કહી શકાય. એટલે પરીક્ષામાં જો આ રીતના પૂછાય તો તમારો સાચો જવાબ એ આ હશે, આ નહીં. ભલે સાર્થ જોડણી કોષમાં આ જોડણી પણ વૈકલ્પિક જોડણી આપેલી છે. રાઈટ, એટલે આ મુદ્દો છે, ધ્યાનમાં રાખો. નિહિ વત્તા રોગી, નિરોગી. રાઈટ, આ દીર્ઘ. નિહિ વત્તા રજ, નીરજ, રજ વગરનું. રાઈટ, આ પછી જોઈએ એટલે હું તમને સમજાવું. નિહિ વત્તા રંધ્ર, રંધ્ર એટલે છિદ્ર, કાણું, તો નિરંધ્ર, કાણા વગરનું. નિહિ વત્તા રંગ, નિરંગ, રંગ વગરનું. હવે 3 શબ્દો છે એ તમે બરાબર ધ્યાન રાખો. ચક્ષુ વત્તા રોગ તો એ થશે ચક્ષુરોગ. ઘણા બધા આમ લખે છે ચક્ષુરોગ. રાઈટ, પણ જો સંધિમાં પૂછાય તો એ દીર્ઘ ઉ આવે, એ તમે ધ્યાનમાં રાખો. ચક્ષુ રોગ સંધિના નિયમ પ્રમાણે. હા, ચક્ષુરાગ તો અહીંયા પણ આ રસ્વ ઉશે એનું દીર્ઘ થઈ જશે. ચક્ષુરંજન તો ચક્ષુરંજન, અહીંયા દીર્ઘ થઈ જશે. ગુજરાતના બધા જ પુસ્તકોમાં માત્ર રસ્વ ઈના જ ઉદાહરણો આપ્યા છે. દીર્ઘ ઉના ઉદાહરણો કોઈ જગ્યાએ આપ્યા નથી, સિવાય કે મારા પુસ્તકમાં. રાઈટ, એટલે આ બાબત છે, તમે ધ્યાનમાં રાખો. એના પછીનો મુદ્દો છે વિસર્ગ પછી ચ કે છ, છત્રીનો છ આવે તો વિસર્ગનો શું થઈ જશે? શ થઈ જાય છે, એટલે કે અહીંયા શકોરાનો શ થઈ જશે. નિહિ વત્તા ચય, નિશ્ચય. નિહિ વત્તા ચલ, નિશ્ચલ. નિહિ વત્તા ચિંતિત, નિશ્ચિંત. નિહિ વત્તા ચેતન, નિશ્ચેતન. દુહુ વત્તા ચરિત, દુશ્ચરિત્ર.
નિહિ વત્તા ચેષ્ટ નિશ્ચેષ્ટ, યશ વત્તા ચંદ્ર યશશ્ચંદ્ર પરીક્ષામાં પૂછી શકાય તેવો શબ્દ છે. મનઃ વત્તા ચક્ષુ મનશ્ચક્ષુ, પ્રાયઃ વત્તા ચિત્ત પ્રાયશ્ચિત્ત ઘણીવાર પરીક્ષામાં પૂછાયો છે. શનૈઃ વત્તા ચર તો શનિશ્ચર, અંતઃ વત્તા ચક્ષુ અંતશ્ચક્ષુ, રાઈટ. એટલે આ છે એ તમે ધ્યાનમાં રાખો. 7 જોડણી કોષમાં અહીંયા ત્યાં અંતઃચક્ષુ પણ આપ્યું છે. ખરેખર એ ભાષાકીય રીતે અશુદ્ધ કહેવાય અને ખોટું જ કહેવાય. દુઃ વત્તા ચિહ્ન દુશ્ચિહ્ન, દુઃ વત્તા ચિંતા દુશ્ચિંતા ખોટી ચિંતા, પુનઃ વત્તા ચ તો પુનશ્ચ. એટલે આમાંના કેટલાક શબ્દો એ પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી આ મહત્વના પુસ્તકો છે. ગુજરાતી વ્યાકરણ, જેમાં વ્યાકરણના બધા જ મુદ્દાને ચર્ચા કરવામાં આવી છે. બીજું પુસ્તક છે ગુજરાતી વ્યાકરણ, જેમાં MCQને લગતા મુદ્દા છે. આમાં જે ટોપિક છે એને લગતા બધા જ પ્રશ્નો અહીંયા MCQ સ્વરૂપે છે. ત્રીજું પુસ્તક ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ, જેમાં શબ્દો વિશેની વાત છે. સમાસ છે, વન વર્ડ સબસ્ટિટ્યૂટ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, સમાનાર્થી વિરોધાર્થી તળપદા શબ્દો, ઘણા બધા શબ્દો એમાં આપ્યા છે. અને આ પુસ્તક ગુજરાતી ભાષાની જોડણી માટેનું છે. આ બધા જ પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારા અગાઉના કેટલાક વિડીયો છે. અને ખાસ કરીને જો તમે PSIની અને GPSC અને CCની ડિસ્ક્રિપ્ટિવ તૈયારી કરતા હો તો આ 3 વિડીયો લેખન સુધી માટે ખૂબ જ અગત્યના છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.